Hello students, continue with our personality development and corporate skill class. Today we are going to learn share market report number 4. Here the title is given Equity Suffer Setback on a Dalal Street. દલાલ સ્ટ્રીટ એટલે કોઈ નવું કંઈ વર્ડ્સ નથી, પણ જે આપણે બીએસસી, એનએસસી, સેન્સેક્સ, નિફ્ટી જે સ્ટડી કર્યા હતા ને, જે ઇન્ડિયામાં ચાલતી શેર માર્કેટની જે ઓફિસ, એના માટે વર્ડ્સ આપ્યો છે દલાલ સ્ટ્રીટ. અહીંયા વર્ડ્સ તમને જો સેટબેક આપ્યું છે. સેટબેક એટલે પાછું હતું એ પ્લેસ ઉપર આવી જવું, મીન્સ કે અહીંયા પાછું એટલે કે અપવર્ડ વર્ડ્સ બતાવે છે. મુંબઈ માર્ચ 10 ડેટનો આ રિપોર્ટ છે. ધ ડિપ્રેસ્ડ સેન્ટિમેન્ટ્સ પ્રિવેલ્ડ ઓન ધ બીએસસી ટુડે. આજનો બીએસસી સેન્સેક્સનો આ રિપોર્ટ અહીંયા દર્શાવવામાં આવેલો છે. ઇન્ડસ્ટ્રીયલ લોસ્ટ ફર્ધર ગ્રાઉન્ડ અંડર ધ persistent tried and a nervous bull liquidations following discouraging advice from around the today lower level, which substantial losses on a balance bearing a pharmaceuticals. શરૂની અંદર આ રિપોર્ટ છે એ ઇન્ક્રીઝ જાય છે અને ત્યાર પછી ફાર્માસ્યુટિકલ એટલે કે મેડિકલને ધ્યાનમાં લઈ અથવા તો જે મેડિસિન્સ ઇન્ડસ્ટ્રીઝને ધ્યાનમાં લઈ અને એન્ડ પાર્ટની અંદર એટલે કે તે દિવસના ક્લોઝિંગમાં લોસ એટલે કે થોડુંક નુકસાન જાય છે. એટલે આપણે તો અહીંયા જ્યારે મોર્નિંગ જે સેશનની અંદર જે કંઈ પણ અપડેટ થયું હોય એ જ ધ્યાનમાં લેવાનું હોય. એટલે અહીંયા કીધું છે કે મોર્નિંગમાં જ્યારે શેર માર્કેટ ઓપન થઈ ત્યારે જે શેર માર્કેટ હતું તે અપ હતું અને લાસ્ટમાં જ્યારે ક્લોઝિંગ થાય એટ ધ એન્ડ ઓફ 4 or 5 o'clock, whenever the share market is down. Due to the hectic speculative selling pressures and dearth of foreign inquiries, cement and select information technology industries had a retreat. અહીંયા ઉછાળો શેર માર્કેટની અંદર ઉછાળવાનું કારણ એક સિમેન્ટ ઇન્ડસ્ટ્રીઝ છે અને બીજું એક છે ઇન્ફોર્મેશન ટેકનોલોજી ઇન્ડસ્ટ્રીઝ. ધ વ્હાઇટ હાઉસ એડોપ્ટ લીપ ટાઇટ પોલિસી ઓવર ધ સ્કેન્ડલ્સ ધેટ આર રોકેટેડ ધ નેશનલ શેર માર્કેટ. જે વ્હાઇટ હાઉસની અંદર જે નવી પોલિસી જે ડિસ્ક્રાઇબ થઈ એના કારણે નેશનલ લેવલનું જે શેર માર્કેટ છે એ રોકેટ ગતિએથી આગળ વધે છે. ધ ફોરેન ઇન્વેસ્ટર્સ and local speculators follow the policy of a wait and watch. અહીંયા જે આઉટ કન્ટ્રીના જે ઇન્વેસ્ટર્સ છે અને જે લોકલ સ્પેક્યુલેટર્સ એટલે કે જે લોકો ઇન્ડિયામાં રહી અને શેર માર્કેટની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરે છે એ લોકો એવું વિચારે છે કે વેઇટ એન્ડ વોચ, થોડોક સમય સુધી રાહ જુઓ. મોસ્ટ ઓફ ધ ઇક્વિટીઝ રિઝ્યુમ્ડ લોઅર ધેન ધેર પ્રીવિયસ ક્લોઝિંગ. અહીંયા એવું કહે છે કે મોટાભાગના જે શેર છે એ કાલના દિવસ કરતાં આજના દિવસે થોડાક લોઅર એટલે કે ધીમી ગતિએ ચાલે છે. ઓન ધ સત્યમ કોમ્પ્યુટર સોફ્ટવેર, પેન્ટા સોફ્ટવેર એન્ડ સિલ્વર લાઇન્સ લોસ 21 rupees, 27 rupees and 40 rupees to their previous close 334, 192 and 185 respectively. અહીંયા તેમને એવું બતાવવામાં આવે છે કે આ જે ત્રણ કંપની છે સત્યમ કોમ્પ્યુટર, આઈટી, પેન્ટા સોફ્ટવેર્સ એન્ડ સિલ્વર લાઇન્સ, આ લોકોના શેર કાલના કરતાં આજે 21 રૂપિયા, 27 રૂપિયા અને 14 રૂપિયા જેટલા ડાઉન ચાલી રહ્યા છે. ઓન ધ કેશ સેક્શન્સ રિલાયન્સ, એસીસી એન્ડ ટિસ્કો વેર ક્રોટેડ. અહીંયા રિલાયન્સ, એસીસી અને ટિસ્કોના જે આજનો ભાવ 407, 193 એન્ડ 146 છે, જે 7 રૂપીસ, 3.5 રૂપીસ એન્ડ 4 રૂપીસ રિસ્પેક્ટિવલી લોઅર ધેન ધેર પ્રીવિયસ ક્લોઝિંગ. કાલ કરતાં પણ આજે આ જે ત્રણ જે રિલાયન્સ કંપની, એસીસી અને ટિસ્કોના શેર છે એ
7 રૂપિયા, 3.5 રૂપિયા અને 4 રૂપિયા લોઅર ચાલી રહ્યા છે. એટલે આજનો ભાવ છે એ આમાંથી આ કટ કરશું ત્યારે આપણને મળશે. વેલ રેનબક્સી ઇન અ ફાર્મા સેક્શન્સ ગેઇન અ 12 રૂપીસ ટુ ઇટ્સ પ્રીવિયસ ક્લોઝ રૂપીસ 415. અહીંયા રેનબક્સી શેર છે એનું માર્કેટ અપ જાય છે. એવું કહે છે કે કાલના દિવસે જે ક્લોઝિંગ હતું એ 415 હતું, આજે 12 રૂપિયા વધ્યું છે. એટલે કાલે અરાઉન્ડ અહીંયા 403 રૂપિયા હોવા જોઈએ, કે જે આજે 12 રૂપિયા વધીને કેટલું થયું છે? 415 થયું છે. ધ ટર્નઓવર વોઝ મોડરેટ એન્ડ અંડરકરન્ટ સર્ટેન્સ. અહીંયા જે ટર્નઓવર છે એ મોડરેટ એટલે મધ્યમ સ્થિતિએ ચાલી રહ્યું છે. ધ ટ્રેડિંગ વોઝ સેન્ટર્ડ ઓન અ pivotals as Indian close at 4,309 4,039, suffering a fall of 91 point. અહીંયા જે જનરલ જે શેર માર્કેટ છે એ થોડુંક 91 પોઈન્ટ જેટલું ડાઉન ચાલે છે અને ક્લોઝિંગ ટાઈમે એ હતું 4,039 પોઈન્ટે ડાઉન ક્લોઝ થયું છે, ડાઉન થઈને ક્લોઝ થયું છે. ફર્સ્ટ ક્વેશ્ચન આપણને પૂછ્યું છે સિમ્પ્લિફાઈ ધ ટાઇટલ. અહીંયા આપણે ટાઇટલને સિમ્પ્લિફાઈ કરતાં એવું કહી શકશું કે પહેલાં તો ઇન્ક્રીઝ હતું ત્યાર પછી ડાઉન જાય છે. એટલે અહીંયા આપ્યું છે આપણને ધ ટાઇટલ સિમ્પ્લિફાઈ મીન્સ ધેટ BSE સેન્સેક્સ સ્ટોપ ઇન્ક્રીઝિંગ એન્ડ વેન્ટ ડાઉન. ધીમે પહેલાં માર્કેટની અંદર શરૂઆતની અંદર જે સ્ટોક માર્કેટ હતું એ અપ ગયું, એ પછી ધીમે ધીમે શું થાય છે? સ્ટોપ થઈ જાય છે અને ત્યાર પછી કઈ બાજુ જાય છે? ડાઉન જાય છે. એટલે આમ જનરલી માર્કેટ આપણું મોર્નિંગનું છે એ અપવર્ડ માર્કેટ કહેવાય અને ઇવનિંગનું જે છે સાંજે ક્લોઝિંગ થાય એ ડાઉન માર્કેટ છે. સેકન્ડ ક્વેશ્ચન પૂછ્યું છે વોટ ડઝ ધ દલાલ સ્ટ્રીટ સિગ્નિફાય. અહીંયા દલાલ સ્ટ્રીટનો મતલબ શું છે? તો દલાલ સ્ટ્રીટનો મતલબ મેં સ્ટાર્ટિંગમાં જ કીધો હતો કે જે BSEની અંદર જે લોકો એટલે કે જે શેર માર્કેટની અંદર રોકવા માટે જે ઓફિસે જાય છે એ ઓફિસને શું કહેવામાં આવે છે? દલાલ સ્ટ્રીટ. એટલે અહીંયા આપ્યું છે દલાલ સ્ટ્રીટ છે એ કાંઈ નથી પણ એક BSEનો એક શોર્ટ પાર્ટ છે કે જેને આપણે દલાલ સ્ટ્રીટ કહી શકીએ. અહીંયા આપ્યું છે દલાલ સ્ટ્રીટ મીન્સ બોમ્બે સ્ટોક એક્સચેન્જ, કે જેને આપણે બોમ્બે સ્ટોક એક્સચેન્જ કહી શકશું. ત્યાર પછીનો ત્રીજો ક્વેશ્ચન આપ્યો છે. ત્રીજા ક્વેશ્ચનની અંદર આપ્યું છે વોટ વોઝ ધ ટુડેઝ ક્લોઝિંગ ફોર સત્યમ સોફ્ટવેર એન્ડ સિલ્વર લાઇન. હવે જો સત્યમ સોફ્ટવેર અને સિલ્વર લાઇન માટેના જે એ બે આપણને વર્ડ્સ આપ્યા છે. સત્યમ કોમ્પ્યુટર સત્યમ સોફ્ટવેર એન્ડ બીજું આપણે સિલ્વર લાઇન, આ બે માટેનું જોવાનું છે. તો સત્યમ કોમ્પ્યુટર લોસ કરે છે 21 પોઈન્ટ્સનો, એટલે કે 21 રૂપીસ, અને સિલ્વર લાઇન છે એ 14 રૂપીસ. હવે એનું પ્રીવિયસ ક્લોઝિંગ કેટલું હતું? 334 અને સિલ્વર લાઇનનું હતું 185. એટલે આપણે ક્વેશ્ચનનો આન્સર આવી રીતના આપવાનો છે ટુડેઝ ક્લોઝિંગ ઓફ સત્યમ એન્ડ સિલ્વર કોઇન્સ ઇઝ 313 એન્ડ 171 રિસ્પેક્ટિવલી. એટલે અહીંયા જે રેગ્યુલર જે આજની પ્રાઇસ છે એટલે કે ક્લોઝિંગ થયું છે એ આ તો એટલે ક્લોઝિંગ કયું આપ્યું છે? કાલનું આપ્યું છે. કાલના કરતાં આજે પ્રાઇઝની અંદર 21 રૂપિયા અને 14 રૂપિયાનો ઘટાડો થયો છે. એટલે 334માંથી 21 રૂપિયા કટ કરી નાખશું એટલે આપણને આવશે 313 અને 184માંથી 14 રૂપીસ કટ કરશું એટલે આપણને આવશે 171. સી ઇન ધ ક્વેશ્ચન્સ. ટુડેઝ ક્લોઝ ઓફ સત્યમ એન્ડ સિલ્વર લાઇન વોઝ 313 એન્ડ 171 રિસ્પેક્ટિવલી. ત્યાર પછી સેમેસ એવું જ આપણને બીજું પૂછ્યું છે. ક્વેશ્ચન નંબર 4માં પૂછ્યું છે વોટ વોઝ ધ પ્રીવિયસ ક્લોઝ ફોર ટિસ્કો એન્ડ રિલાયન્સ. ટિસ્કો અને રિલાયન્સનું આગલા દિવસનું ક્લોઝિંગ આપણે જોઈએ છે. ઓન ધ કેશ એટલે કે અત્યારનું આપ્યું છે રિલાયન્સ અને ટિસ્કોનું. અહીંયા 3 કંપની આપી છે એટલે પહેલું જે અહીંયા રીડિંગ આપ્યું હોય એ પહેલાંનું હોય અને લાસ્ટનું આપ્યું હોય એ લાસ્ટનું હોય. રિલાયન્સનું આપ્યું છે 407 એ આપણને આપ્યું છે અત્યારનું, અને આપ્યું છે ટિસ્કોનું આપ્યું છે 146 એ અત્યારનું આપ્યું છે. અહીંયા કહે છે રિસ્પેક્ટિવલી લોઅર ધેન ધેર પ્રીવિયસ ક્લોઝિંગ. કાલના દિવસ કરતાં પણ આજે રિલાયન્સ 7 રૂપિયા ડાઉન ચાલી રહ્યો છે અને ટિસ્કો છે એ 4 રૂપિયા ડાઉન ચાલી રહ્યો છે. એટલે કાલનો પ્રાઇસ આપણે જોઈએ છે. કાલનો પ્રાઇસ જોતો હોય તો જનરલી શું કરવાનું હોય તો કે કાલનો પ્રાઇસ એક તો ઓલરેડી તે શું હતું અત્યારનો પ્રાઇસ આપણને આપ્યો છે. કાલનો પ્રાઇસ એને કીધું હતું કે આ પ્રાઇસ કરતાં 7 રૂપિયા ડાઉન ચાલી રહ્યો છે એટલે આજે કાલ
આજનો પ્રાઇસ છે 407 રૂપિયા, કાલનો પ્રાઇસ છે એમાં 7 રૂપિયા આજે ઘટી ગયા છે. તો કાલનો પ્રાઇસ હતો એ તો આપણો આજે મોર્નિંગમાં થયો હોય એટલે 407 પ્લસ આ 7 રૂપિયા આપણે એમ એડ કરશો એટલે કેટલો સાથે 414, અને અહીંયા છે 146, એમાં 4 રૂપિયા એડ કરશો એટલે 150 આન્સર આવશે. એટલે 414 અને 150 રૂપિયા થશે. પણ અહીંયા આપણને અહીંયા પ્રિન્ટિંગ મિસ્ટેક્સ આપી છે, અહીંયા આપણે 150 લેવાનું છે. આ તો બરાબર જ છે 414, અહીંયા 150 આવશે. પછી લાસ્ટ ક્વેશ્ચન નંબર 5 પૂછ્યો છે આપણને, વોટ ટ્રેન્ડ ફાર્માસ્યુટિકલ સો એન્ડ વિચ શેર અમોંગ ધ ગિવન લિસ્ટ સ્ક્રિપ્ટ પ્રેઝન્ટ અ ફાર્માસ્યુટિકલ. અહીંયા આપણને ટ્રેન્ડ પૂછ્યો છે કે ફાર્માસ્યુટિકલનો ટ્રેન્ડ કેવો છે અને કઈ કંપનીને કારણે ફાર્માસ્યુટિકલનું આજનું જે શેર માર્કેટ છે એ બતાવે છે. તો અહીંયા આપણને લાસ્ટમાં એનો આન્સર આપ્યો છે ધ ફાર્માસ્યુટિકલ સેક્શન્સ, કે જે લાસ્ટ લાઇનમાં આપણને આપેલું જ છે કે ફાર્માસ્યુટિકલ સેક્શન શોઝ અપવર્ડ ટ્રેન્ડ રિપ્રેઝેન્ટિંગ રેનબક્ષી. અહીંયા જો આપણને લાસ્ટમાં આપ્યું છે ફાર્માસ્યુટિકલ્સ આર્યું. વાઇલ ધ રેનબક્ષી ઇન અ ફાર્મા સેક્શન્સ ગેઇન 12 રૂપીસ ગેઇન. અહીંયા 12 રૂપિયાનો ફાયદો ફાર્માસ્યુટિકલ કંપની રેનબક્ષીની કમ્પેરિઝનમાં થાય છે. લાસ્ટમાં આપણે ક્વેશ્ચન નંબર 5ની અંદર આન્સરમાં આવે છે. સેમ એજ ક્વેશ્ચન નંબર રિપોર્ટ નંબર 5. હિયર શેર માર્કેટ રિપોર્ટ નંબર 5. આઈસી સ્ટોક સફર અ શાર્પ સેટબેક. અહીંયા પણ આપણને શાર્પ સેટબેક કીધું છે. મુંબઈનો રિપોર્ટ છે. આફ્ટર ઇનિશિયલ સ્ટ્રેન્થ ઇન્ફોટેક, એટલે કે અહીંયા આપણને ઇન્ફોર્મેશન ટેકનોલોજીની શોર્ટ ફોર્મ આપેલું છે ઇન્ફોટેક. કોમ્યુનિકેશન એન્ડ એન્ટરટેનમેન્ટ સ્ટોક્સ સફર અ શાર્પ સેટબેક ઇન બોમ્બે સ્ટોક એક્સચેન્જ on a Thursday in a wake of panic selling triggered by the speculations of default by the leading bulls. અહીંયા આપણને આ 3 કંપનીઓને ધ્યાનમાં લઈ અને બીએસસી સેન્સેક્સનું આપણને આજના દિવસનું કેટલું સેલિંગ થયું છે એના માટેની વાત કરી છે. રિફ્લેક્ટિંગ ધ ટ્રેન્ડ્સ બીએસસી સેન્સેક્સ ઇન્ડેક્સ ઓપન અપ. મોર્નિંગમાં બીએસસી સેન્સેક્સ છે એ 4140.63 ઓપન થાય છે, જે સાંજે રોઝ ટુ 4156 એટ અર્લિયર સ્ટેજ. સાંજે એ 4156.03 પૈસાએ સ્ટોપ થાય છે. હાવેવર લેટ પ્રેશર્સ બ્રોટ ઇટ ડાઉન ટુ ટુડેઝ લોસ. આજના દિવસે એ 4020.68 બિફોર ક્લોઝિંગ થયા પહેલાં આટલા સુધી, એટલે કે 4020 રૂપિયા સુધીની પ્રાઇસથી ડાઉન થયો હતો. એ સાવ ક્લોઝિંગ ટાઈમે, એટલે કે સાવ 4 થી 5ના ગાળામાં પાછું થોડુંક અપ જાય છે. 4069.68 સુધી પહોંચીને સાંજે ક્લોઝ થાય છે. અગેન્સ્ટ અ મંડે ક્લોઝ of 4112.69, the net falling at the end. મંડેના આપણે જે છે એ ક્લોઝિંગ ટાઈમનો આપણને 4112.69 પોઈન્ટ આપેલો છે, કે જે ઓછામાં ઓછો 43.1 રૂપીસ જેટલો શું થઈ છે ફોલ, એટલે કે ડાઉન ગયેલો જોવા મળે છે. માર્કેટ સોર્સ હુ એક્સપેક્ટ ગ્રોથ, એટલે જો એ માર્કેટનો સોર્સ છે એ ગ્રોથ બતાવે છે. શેના કારણે? તો કે ઓરિએન્ટેડ યુનિયન બજેટ ટુ પ્રેઝન્ટ ટુડે. આજે માર્કેટનું અપવર્ડ થયું છે એનું કારણ એવું છે કે આજે બજેટ બહાર પડેલું છે. ડીડ નોટ રૂલ આઉટ ફર્ધર ડેમેજ ફ્રોમ ધ રિમોર્સ ઓફ લાઇકલી પેમેન્ટ ડિફોલ્ટ બાય વન્સ માર્કેટ મોર લીડિંગ બ્રોકર્સ. આના કારણે જે માર્કેટની અંદર બહુ એ બધી ખાસી અસર પડી નથી, જેથી માર્કેટને આપણે ગ્રોથ માર્કેટ કહી શકશું. પહેલાં આપ્યું છે વોટ ઇઝ મીન બાય આઈસીઈ, એટલે કે આ જે પેરેગ્રાફ છે એમાં આઈસીઈનું ફૂલ ફોર્મ ગોતવાનું છે. તો આપણને આઈસીઈનું ફૂલ ફોર્મ ફર્સ્ટ લાઇનમાં જ આપ્યું છે ઇન્ફોટેક. પણ સ્ટુડન્ટ તમારે ઇન્ફોટેક નથી લખવાનું, અહીં આખું જ નામ લખવાનું છે. ઇન્ફોર્મેશન ટેકનોલોજી કોમ્યુનિકેશન એન્ડ એન્ટરટેનમેન્ટ, એ આનું ફૂલ ફોર્મ છે. વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન પ્રીવિયસ ક્લોઝિંગ એન્ડ
ટુડેઝ ક્લોઝિંગ ઇન અ બીએસસી ઇન્ડેક્સ. આગલા દિવસને ધ્યાનમાં લઈ આજનું ક્લોઝિંગ અને કાલનું ક્લોઝિંગ આપણે એને કહેવાનું છે. તો આજના ક્લોઝિંગ અને કાલના ક્લોઝિંગમાંથી આપણને ડાયરેક્ટલી અહીં ખબર પડી જાય છે કે મંડેના ક્લોઝિંગની અંદર આપણને નેટ ફોલ એટલે કે 43.01 જેટલું પોઈન્ટનું ક્લોઝિંગ જોવા મળે છે. ત્યાર પછી એ પૂછો વોટ ડીડ ધ સ્પેક્યુલેશન્સ ઓફ ડિફોલ્ટ બાય લીડિંગ બુલ અફેક્ટ આઈસી સ્ટોક. આઈસી સ્ટોકને ધ્યાનમાં લેતા બુલને શું અસર પડી છે? તો તમને અહીંયા એ વર્ષનો આન્સર આપ્યો છે. તો પેનિક સેલિંગ triggered by the speculations on default by leading to IC stock. એટલે કે જો અહીં પૂછે IC સ્ટોક એટલે કે ફૂલ ફોર્મ ઇન્ફોર્મેશન ટેકનોલોજી એન્ડ કોમ્યુનિકેશન એન્ડ એન્ટરટેનમેન્ટ સ્ટોક સફર્ડ. ત્યાર પછી આપ્યું છે નંબર 4 ઉપર વોટ માર્કેટ ટ્રેન્ડ ઇઝ ફોરકાસ્ટ ફોર ધ નેક્સ્ટ ડે એન્ડ વાય. આવતીકાલનું માર્કેટ છે એ શા માટે આપણે કેવું ફોરકાસ્ટિંગ કરી શકશું? તો આવતીકાલનું જે માર્કેટ છે ફોરકાસ્ટિંગ થશે એની પાછળનું આપણને અહીં લાસ્ટ લાઇનની અંદર આપેલું છે. આવતીકાલનું માર્કેટ ફોરકાસ્ટ થશે તેમાં એ પૂછશે ધ માર્કેટ ટ્રેન્ડ, અહીંથી લેવાનું છે ધ માર્કેટ ટ્રેન્ડ ફોર એટલે કે નેક્સ્ટ ડે એટલે કયો હતો તે દિવસે મંડે. નેક્સ્ટ ડે ધ પ્રેઝન્ટ ટુડે. પછી આપ્યું છે અહીંયા did not rule further damage force remorse like payment default once a market move leading brokers. પછી ક્વેશ્ચન નંબર 5 પૂછે વોટ ટાઈપ ઓફ યુનિયન બજેટ ઇઝ એક્સપેક્ટેડ બાય ધ માર્કેટ. માર્કેટને કેવા ટાઈપનું યુનિયન બજેટ જોતું હતું? તો એ પૂછે ગ્રોથ. કેવા ટાઈપનું જોતું હતું? ગ્રોથ ઓરિએન્ટેડ યુનિયન બજેટની રિક્વાયરમેન્ટ હતી. એટલે આપણે આન્સર આપી શકશું ધ યુનિયન બજેટ ઇઝ એક્સપેક્ટેડ બાય ધ માર્કેટ ગ્રોથ ઓરિએન્ટેડ. શું લખશું? ગ્રોથ ઓરિએન્ટેડ. તો સ્ટુડન્ટ્સ આજે આપણે આ 5 શેર માર્કેટ રિપોર્ટને સ્ટડી કર્યા છીએ. હવે આવા રિપોર્ટ છે એ તમને મેં પીડીએફની અંદર અરાઉન્ડ 15-16 જેટલા સેન્ડ કરેલા છે. તમે તમારી રીતના એઝ એ હોમવર્ક સેલ્ફ સ્ટડીની અંદર તમને સમજાય એટલા રિપોર્ટનું સ્ટડી એઝ એ હોમવર્ક ઘેરે કરશો. થેન્ક યુ ક્લાસ.